જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને આજની એક નવી કહાનીની શરૂઆત કરીએ। આજની કહાનીમાં એક મા વગરની દીકરી જ્યારે સાસરે વળાવે છે તેના પિતા, ત્યારે તેને કરિયાવરમાં શું આપે છે અને કહે છે કે આ માંડ સાંડને ચાકડા સંદરવા કોના સારું રાખી જાશ। બેટા હીરબાઈ, બધુંય ઉતારીને તારા ઘડ ભેગું કરી દે બાપા। ના બાપુ, ભીતિયું અડવી ન કરાય। અરે બેટા, વળી મારે ભીતિયું અડવી શું ને ભરીશું? ઉતારી લે બાઈ, એકે એક ચીજ ઉતારી લે, મેથી એ નહીં જોઈ જાય। બેટા, મને એ માંડ ચાંદ કરનારી સાંભળશે ને ઠાલું મારું મન બળશે। બેટા, તું આ બધી તારી માંડસાંડ છે ઉતારીને તારા કરિયાવરમાં લેતી જા। નિસરણી માંડી ને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે। માનું ઘણા વર્ષથી અવસાન થયું છે। 7 ખોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરીને બાપે આજ 18 વર્ષની ઉંમરે એને પરણાવી છે। આજ ભાણેજ એટલે કે જમાઈ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે। બેડા, ત્રાંબા, કુટીઓ, ડબરા, ગાદલા, ગોદડા, ધડકીઓ, તોરણ, ચાકડા, ચંદરવા, સોના રૂપાના દાગીના, જે કાંઈ પિતાના ભર્યા ભાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરીને ગાડા ભરાઈ રહ્યા છે। હા બાપુ, હવે બસ કરી જાઓ। હીરબાએ આડા હાથ દીધા। પણ હું મેલું કોના સાટું બાપ? હું તો હવે 2 ચોમાસા માંડ જોઈશ અને તારું ગામતરું થશે તો આ પિતરાયો અહીં તને થોડા ડગલુએ ભરવા દેવાના છે। દીકરી મોં છુપાવતી જાય છે અને પાલડે આંસુડા લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે। હીરબાઈ ડોસો પોતાની પાઘડીને છેડે ચીથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો। આ લે બેટા, અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે। મેં તો કંઈક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ હતા કે તારો ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ, પણ સૂરજે સાવજના નખ પહેરનારો નહીં સરજ્યો હોય હશે। હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ને ત્યારે પહેરાવજે હો દીકરી। માનો જણિયો ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યો। આજ ભોજાઈ વગરનું નણંદનું માથું ઓળી મીંઢલા ગૂંથી દેશે આંગળીએ ટાંચકા ફૂટે એવા મીઠડા લઈ ને સાસરે વળાવનાર કોઈ ન મળે અને બાપનું ભાણું 10 વર્ષથી પોતે સાચવેલું તેનું જતન રાખનાર કોઈ ન રહ્યું। હવે હીરબાએ એકાંત આંસુ ઠાલવ્યા। 25 ગાંઠાની હેંડીઓ ભરાઈને કરિયાવર તૈયાર થયો। હીરબાએ નાઈ ધોઈ અણાતને અર્ધે વડે તેવા વસ્ત્રાભૂષણો સજી રૂપ નીતરતા અંગને જાણે સોને મઢી લીધું। માવતરના ઘરને છાંયડે ફરીવાર કદી બેસવું નહીં એવું જાણીને છેલ્લી મીટ માંડીને બહાર નીકળી। ગાયો, ભેંસો અને બહુ વહાલી હતી એટલે જઈને પશુડાને ગળે બાજી પડી। પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તેમ મોંમાંથી ખડના તણખલા મેલી દઈ અને હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા। બાપુ, આ વોકડી, એ ગાયનું નામ હતું વોકડી, આ વોકડી વ્યાઈને ત્યારે મને બળી ખાવા બોલાવજો હો બાપુ। નીકર બોગરું ભરીને ખીરું મોકલજો। હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી। ત્યારે બાપુ બોલ્યો, અરે બેટા, બોલાવવાની કોને ખબર છે? તારા ભેરી કાંઠે બાંધતી જાને બાઈ। એમ કહીને બાપુએ વોકડી પણ પુત્રીને ભેડી વળાવી। આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગુમગુ વળતા જતો બુઢો બાપ અને પાછળ કરિયાવરના 25 ગાડા એવી આખી અસવારી ચાપડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડીએ ચાલતી થઈ। હીરબાઈ તો ચાપડાનો હીરો હતી એટલે અડધું ગામ એને વળાવવા હલક્યું। એક બાજુ 18 વર્ષની યુવાન મસ્તી કાઠી કન્યા રેવાલ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંઠને નિહાળીને આવતીકાલની મીંઢો
ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હીંચે છે, અને બીજી બાજુ બુઢો બાપ લોખા બાળક જેમ બોખું બાળક હોય તેમ બાપને પોચો રોટલો ઘડી એને ગર્ભને ઘીમાં ચોડી તાણ કરીને એ દીકરી એના બાપને ખવડાવતી હતી. એની ચિંતા એને અત્યારે ખોરી ખાતી હતી અને મનોરથ હિંડોળાને છેદી રહી હતી. દાદાને આંગણે આંબલો ઘોર ગંભીર જો, એક તે પાન દાદા તોડ્યું દાદા ગાઢ નો દેજો જો, અમેરે લીલા વનની ચકલી ઉડી જાસું પરદેશ જો, આજરે દાદા કેરા દેશમાં કાલે જાસું પરદેશ જો. એમ કરતી આખી અસવારી ચોરે પહોંચી એટલે હીરબાઈનો કાકો અને તેના 2 જુવાન દીકરા ચોરેથી હેઠા ઉતર્યા. હીરબાઈએ જાણ્યું કે મનમાં મળવા આવે છે મને, અને મળીએ તો બાપુની ભલામણ થોડીક કરી દઉં એવી ઈચ્છાથી જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાંય ઓશિયાળું હાસ્ય આણીને એને પોતાના કાકા પિતરાઈ ભાઈઓના છેટેથી ઓવારણા એટલે કે દુખડા લીધા. કાકા મારા બાપને સાચવ એટલું બોલ્યા ત્યાં તો એટલું વીણ નીકળ્યું હીરબાઈના મોઢામાંથી. ત્યાં તો એ જુવાન બોલ્યો, ગાડા પાસાવાળો. બુઢા બાપે કહ્યું, કાં સીધ પાછા વળાવો છો? તું નિર્વસ છો ડોશા? અમે કાંઈ નિર્વસ નથી, અમે કાંઈ નથી મરી પરવાર્યા. તે આખો દરબાર ગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રહ્યો છે. અરે ભાઈ, મારે એકનું એક પેટ, અને આજ નથી માં ને નથી ભાઈ, એને હું કરિયાવર પણ ન દઉં. અને હવે હું મુએ મારો ગરાસ એ દરબાર ગઢ તો તમારો જ છે ને. તું તો ઘણું લૂંટાવી દે, પણ અમે નાના ગીગલા નથી. પાછા વાળો ગાડા, નીકર કાંઈક સાંભળશો. હીરબાએ આ દેખાવ નજરો નજર દીઠો. બુઢો બાપ 2 હાથ જોડીને કરગરે છે અને પિતરાયોને ડોળા ફાડી ડાંગો ઉગામે છે. દીકરીને રૂવાડે ઝાડ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઉતર્યો અને બાપનો હાથ ઝાલીને કહ્યું, બસ બાપુ, પતી ગયું, હાલો પાછા વળો હવે. ભાઈ ગાડા ખેડુઓ, આ તમામ પાછા વાળો, આજ સકન સારા નથી. એમ હીરબાઈએ બધાઈને કહ્યું. પાછા સીધ વળશે એવી હાંક દેતો હીરબાઈનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો. એનો પંજો એની તલવારની મીઠ ઉપર પહોંચ્યો. કાઠી હીરબાઈએ ઘૂમટો આડો કરીને ઊંચો હાથ કર્યો. કાઠી, આજ કજિયાનું વેડું નથી અને તું મુંજામાં. સૌ પાછા વળો. ગાડા પાછા વળ્યા. હીરબાઈ અડવાણે પગે લાગી ઘેર પાછી આવી. ડેલીમાં આવીને જોયું તો બાપ હજુય પાછળ દૂર ચાલ્યા આવે છે. ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે અને જોઈને હીરબાઈ બોલી, કાઠી, તારે હૈયે ધરપત રાખો, તને સંતાપ તો નહીં. એમ કહી પોતાના હેમે મઢિયા ગળામાંથી ઝરમર, કોઠિયું, કાઠલી અને ચંદનહાર વગેરે દાગીના કાઢીને ધણીને આપતા બોલી, આ લે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટ જોવી મેલી દેજે. અને કાઠી બોલ્યો, કાં શું, હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વસાવવો નથી. મારા બાપના ઘરમાં પીગલે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવતાર બગાડે ને. હવે તો પારણામાં ભાઈને હિચોડીને જ આવીશ. નીકર જીવતર ભરમાં જુહાર સમજજે હો કાઠી. કાઠી, તું વાટ જોઈશમાં. તમે રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે હો કાઠી. આલે આ ખર્ચીના દાગીના. આટલું કહી બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો. વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવલતા થંભ જેવા પગવાળી 3 આટાડા સિંગે શોભતી ફાટ જેટલા આણું વાળી 7 કુંડી ભેંસોને નોખી તારવીઓ
અને ગોવાળોને આજ્ઞા કરી દીધી કે ભાઈ આયડું, આપણી સીમના ઊભા મોલમાં આ સાતેયને પહર ચારવા માંડો અને મારો બાપ કરું. દિલે ક્યાંક માખી નામ ન બેસવા દેજો હો ઈ ભેંસુને. ભરવાડોએ એ રીતે ભેંસોને સાસવવા માંડ્યા અને ભેંસોના દૂધના ભગર ચડવા લાગ્યા. બબ્બે જણ બદલાય ત્યારે દોવાઈ રહે એક ભેંસો. એવા તો આવ ભરાતા થયા. એક ભેંસનું દૂધ બીજી બહેનને પીવરાવે, બીજી ભેંસનું દૂધ ત્રીજી ભેંસને પીવરાવે અને ત્રીજી ને ચોથીને, એમ કરીને છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવડાવવા લાગી. છેવટે સાતમીના દૂધમાં સાકર, કેસર અને એલસી, જાયફળ નાખી અંદર સડી ઊભી રહે એવો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પીવડાવે તેમ દીકરી બાપને પીવડાવવા લાગ્યો. બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે. શર્મિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે ગગી બેટા, મને આ અવસ્થાએ કેસરને આ કઢા ને કાંઈ શોભે, અને તું મારી ધારણા મેલી દે બાપ. મા મહિનાનું તો માવઠું કહેવાય. કાંઈ બોલશો માં બાપુ, એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી. દીકરી હતી તે માતા બની ગઈ હો આજે. 1 મહિનો, 2 મહિના ને 3 મહિના, ત્યાં તો 60 વર્ષના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુએ કિરણો કાઢતું થયું. ધોળા વાળને કાળપ ચડ્યો. ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણ સાથે હોડ કરવા લાગ્યો અને મોં માગ્યા મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા સાથે પરણાવ્યો. 1 વર્ષ અને 1 દીકરો, બીજું વર્ષ ને બીજો દીકરો, અને હીરની દોરીએ હિંચોળતી બહેનને હાલડા ગાતી ભાયાતોએ સાંભળ્યો. રાત ને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવવા, ધોવરાવવા, ખવરાવવા, પીવરાવવામાં ને એના બાળોતિયા સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે. એમ કરતા તો 3 વર્ષની રૂંધિયો વળી ગઈ અને 4થે વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉડતી દેખાણી. જોત જોતામાં કોઈ રોજી ઘોડીનો અસવાર ઝાંપામાં દાખલ થયો. ગામની પનિહારીઓ ઠાલા બેડે લઈને દરબારગઢમાં દોડી બા વધામણી ધાંધલ આવી પહોંચ્યા છે. આવીને કાઠીએ ઘરાણા રૂપિયાની પોટલી પડતી મેલી. બાપુ, હીરબાઈએ બાપને કહ્યું, હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દઉં હો બાપુ, તમે નવી વસાવી લેજો. એમ બોલીને હીરબાઈએ ગાડા ભર્યા. દરબારગઢમાં એક ખીટી પણ ન રહેવા દીધી. ફરીવાર વેલડું જોડાણું, ગામ વડાવ્યા, હલક્યું, ચોરો આવ્યો ને માફાની ફડક ઊંચી થઈ. હીરબાએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારીને સંભળાવ્યું, આવો કાકા અને ભાઈઓ, હવે ફરો આડા. ના રે બેટા, અમે ક્યાં કહીએ છીએ? સેના કહો, પારણે એકને સાટે 2 રમે છે અને હવે તો ગાડાની હેડિયું ગણ્યા જ કરજો હો. આ ઘટના જૂનાગઢના નજીક સાંપરડા ગામેથી બની ગયેલ સત્ય ઘટના છે. કાઠીનું નામ વાઘોવાળો અથવા ઉગોવાળો બોલાય છે. કોઈ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું કહે છે. મિત્રો, આ સત્ય ઘટનાની કહાની તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને ફરી મળીએ આવી એક નવી સ્ટોરીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.